હે ભગવાન, એ મેડમ બહુ દુખે, કઈ કરો. એ બેન તમે ચિંતા ન કરો, એમ્બ્યુલન્સને ફોન કરી દીધો છે, એ આવતી દેશે. થોડુંક હાલો આગળ. એ મેડમ જોવ તો. અરે હા, આ શું છે આવડું મોટું પ્લેન જેવું? આ તો હેઠું જ ઉતરું. અરે મારા બાપ, એમાંથી તો 2 રાક્ષસ નીકળ્યા. આમ તો જુઓ. એ મેડમ એ તો અહીંયા જ આવે. અરે હા, એ તો આ બાજુ જ આવ્યું. હવે આપણે શું કરશું? હવે હું કરશું? ભાગો, એ અમને લઈ લો. હેલો એ મેડમ, મને ક્યાં મૂકીને ભાગ્યો? એ મૂકી દો એને. હવે હું કરશું? એ મૂકો. એ હાલો આપણે ગામના બોલાવી આવીએ. હા હાલો હાલો. એ રાક્ષસના પેટના મૂકો મને. કોક બચાવો. તમારી માને હું પ્રેગ્નન્ટ છું. આગા મારો બેન. બાપ રાક્ષસ છે. બેને લઈ જા જાય. હે તમારી માં મૂકો એને. બચાવો. એ મૂકી દો તમારી માને. એલા બચાવો કોક. એલા બચાવો. એ દોડો. એ ગામના. એ બધા જલ્દી આવો. એ ગામના બધા ક્યાં છે? જલ્દી આવો. હે મેડમ, હું રાયડું નાખો, હું થયું? એ સરપંચ નો થવાનું થઈ ગયું છે. આમ જો, વાદળમાંથી એક મોટું જબરું પ્લેન જેવું નીચે ઉતર્યું અને એમાંથી 2 રાક્ષસ નીકળ્યા અને અમારી હારે જે પ્રેગ્નેન્ટ બાઈ હતી ને એને લઈને વહી ગયા. હા. અરે બાપ રે, હવે શું કરવું? કરો. તમે સાચું જ કહો છો ને? હા સરપંચ, સાચું કહીશી. લ્યો, હું પોલીસ વાળાને ફોન કરું, પોલીસ જ કંઈક કરશે. હા કરો. હાલો સાહેબ, હું પત્યા પૂરતી સરપંચ બોલું. તમે કાંઈક અમારા ગામમાં આવો ઇમરજન્સી કેસ છે. આવો આવો. હાલો સાહેબ, આગળ આવે છે. હાલો હાલો હાલો. ગામ તો એ જ છે, પણ સરપંચ ક્યાં ગયા? સરપંચ તો આવે. એ સરપંચ, કોણ દારૂ પીને બાજુ? તમારા ગામમાં દારૂ બહુ પીવે, મને ખબર છે. બાજુ જ કોણ? એ સાહેબ, કોઈ નથી બાજુ. તો શું થયું? એ આ મેડમને પૂછો, બધી ખબર છે. અરે બાપ રે, આ તો ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ, શું થયું? સાહેબ, અમે એક પ્રેગ્નેન્ટ બાઈને દવાખાને લઈ જતા હતા તો આકાશમાંથી એક મોટું જબરું પ્લેન ઉતર્યું. એમાંથી 2 રાક્ષસ ઉતર્યા ને એને લઈને વયા ગયા. અરે બાપ રે, આકાશમાંથી પ્લેન ઉતર્યું. પ્લેન ગોળ ગોળ હતું? હા. એ પ્લેન નતું, એલિયન ની શિપ હતી અને એમાંથી ઉતર્યા. એ રાક્ષસ હતા, એલિયન હતા. એ ઓલા એલિયન નતા આવવાના, એ મારા દીકરા આવી ગયા છે. પણ આ ગામમાં હું કામ ઉતર્યા? અને ઉતર્યા તો ભલે ઉતર્યા, પણ એ પ્રેગ્નેન્ટ બાઈને હું કામ લઈ ગયા? એ મને ખબર છે. હાલ કહું, કોઈને કહેતો નહીં, સિક્રેટ વાત છે. નકર આમ તારી માના આમ છે. નહીં કે ને? નહીં કહું. હે, કાંઈ નથી વાતમાં. એ હમણાં અમે ગોતી લઈ બેહો. એને હું કામ લઈ ગયા ને, તમને કોઈ ન કહેવાનું, સિક્રેટ છે. પછી કહીશું, બેહો. મને તો જો, હું સરપંચ છું. તમને આખી વાત કરું. જો, એ રહ્યા ને, એ એલિયન છે. બીજા દેશમાંથી નહીં, બીજા દુનિયામાંથી આવ્યા છે. અને પ્રેગ્નેન્ટ હું કામ લઈ ગયા ને, એ હું તમને આમ જઈને બધું કહું. હાલો 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 હાલો. મને મૂકી દ્યો રાક્ષસ. મારા છોકરાને કઈક થઈ જાય, મને જવા દ્યો. મૂકી દ્યો મને. કોક બચાવો. કોક બચાવો મને. ઓય, મૂકી દે ભાઈ ને. મૂકી દે. મારા દીકરા એલિયન આમ તો જો. મારા દીકરા મૂકતા નથી. મૂકી દે. એમને મારે માર. વાંચાવી આવો. તમને કાંઈ છું નથી ને? ના સાહેબ, તમે ટાઈમે આવી ગયા. બસ થાય દીધા, બરોબર છે. તમારી માને મારા દીકરા મધરાત કરીને શું બોલાવતા? હે લે, એના માણસોને બોલાવે છે કે હાલો
ઘડીક નો આવ્યો તો આ બહેન ઉપાડીને વહી જાત એ બધું ઠેકાણ હું લેવા આવ્યા હો અને બહેન ઉપાડીને ક્યાં જતા હતા લે લે કાંઈ સમજ્યા એ એમ કહે છે કે હું હતો વાંજ્યો પછી અહીંયા મને બધા વાંજ્યો કરતા હતા પછી એટલે મેં આ દુનિયામાં આવ્યા અને હેઠે જોયું ને તો એક બાઈ પ્રેગ્નન્ટ હતી ને ભારી ગયા પછી એને ઉપાડવાનો પ્લાન કર્યો અને છોકરાને એનો છોકરો બનાવવાનો હતો પરબારો તમારી માને એમ પરબારા છોકરા લઈ જવાના હે છોકરા કેમ પેદા થાય તમને ખબર પડે હે એ માર તારી હવે એક કામ કરો આવડા આવી ગયા ને વાંજ્યા તો વાંધો નહીં હવે વાંજ્યાને લઈ લે આમ જો આપણે પોલીસ ચોકીમાં અહીંયા જઈને આની ખોપડી કરી રિસર્ચ કરી અને ઉપરથી આપણે શીપ બોલાવી અને એની શીપમાં બેસીને એની દુનિયામાં જઈ અને અહીંયા જો આવું બધું રાજ કરવા બરોબર કોઈ કહેતા નહીં બીજાને હવે તમે ઘરે જાઓ હાલે હાલો આમ હજી આ કોને બોલાવે ઉપરથી લે એના માણસો ને બોલાવે હવે કોઈ નહીં આવે હાલ વાંચ્યા સાલા વાંચ્યા ચલ વાંચ્યા ચલ એની જાતને એ પકડજો ભાઈ જાય ને મારા દીકરા વાંચ્યા મોરા નથી કાંઈ